નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોવાના છે બહુપદી ચેપ્ટર 2 ધોરણ 9માં અને તેમાં સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 5 જેમાં અવયવ પાડોનો દાખલો આપણે જોવાનો છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો રકમ આપી છે આપણને આ રીતે કે 4x નો વર્ગ પ્લસ 9y નો વર્ગ પ્લસ 16z નો વર્ગ પ્લસ 12xy માઇનસ 24yz અને માઇનસ 16zx. વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે આપણો નિત્યસમ છે a પ્લસ બી પ્લસ સી આખાનો સ્ક્વેર. બરાબર, તે રીતે આનું સમીકરણ એટલે કે એ રીતે જે સમીકરણ બને છે આપણું તે રીતે આપણે આ દાખલો ગણવાનો છે. બરાબર છે, તો જોઈશું તો આ રીતે કે 4x નો વર્ગ છે તો 4x ના વર્ગનું વર્ગમૂળ 4 નું વર્ગમૂળ નીકળશે 2x એટલે થશે 2x આખાનો વર્ગ. બરાબર, ફરી પાછા જોઈશું તો 9 નું વર્ગમૂળ નીકળશે 3y એટલે થશે 3y નો વર્ગ પ્લસ 16 એટલે થશે આપણા કેટલા તો 4z નો વર્ગ. બરાબર, ફરી પાછા જોઈશું અહીં તો આવશે આપણા કઈ રીતે તો નિયમના 2 પછી પહેલું ને બીજું એટલે 2x અને 3y વિદ્યાર્થી મિત્રો આપણે લખવાના છે અહીં. તો 2x અને બીજા કૌંસમાં લખાશે 3y. જોજો હવે જોઈશું તો 2 દુ 4 અને 4 તાલી 12 એટલે 12xy આપણા થઈ ગયા છે. બરાબર, ફરી પાછા જોઈશું તો આ રીતે થશે કે અહીં આપેલા છે આપણને પ્લસ કરીને લખીશું તો ફરી પાછા નિયમના 2 અને બીજું ને ત્રીજું એટલે 3y અને 4z તો આપેલા છે અહીં આપણને 3y અને 4z. પણ વિદ્યાર્થી મિત્રો જવાબ આપણે લાવવાનો છે કેવો માઇનસ 24yz લાવવાનો છે. તો અહીં આપેલા છે આપણને 3y આગળ માઇનસ છે, 3y આગળ પ્લસ છે અને 4z આગળ પણ પ્લસ છે. તો અહીં આપણે લખીશું આ રીતે કે આગળનું એક સ્ટેપ લખી દઈશું પાછું કે 2 કૌંસમાં ત્રીજું ને પહેલું એટલે આવશે આપણા 4z અને જોઈશું તો આવશે આપણા 2x. બરાબર, હવે અહીં જોઈશું જોજો આ રીતે કે 2 તાલી 6 અને 6 ચોક થવાના 24yz અને ફરી પાછા થવાના 2 ચોક 8 ને 8 થવાના 16zx. હવે આપણે જોવાનું છે એ રીતે કે અહીં માઇનસ નું ચિહ્ન લાવવાનું છે. તેનો અર્થ એવો થાય કે આ બે માંથી આપણને જે પેલા નિયમના 2 આપેલા છે આ 2 અને 3y અને 4z એ બે માંથી કોઈ પણ એક આગળ માઇનસ નું ચિહ્ન હશે. બરાબર, તો અહીં જોઈશું આપણે તો 4z અને 4z બંનેમાં આપેલા છે તો 4z આગળ આપણે માઇનસ નું ચિહ્ન લખવું પડશે. તો આપણા 2 તાલી 6 6 ચોક 24 થશે અને એક જ આગળ માઇનસ એટલે આપણો જવાબ આવશે માઇનસમાં. તો 2 તાલી 6 6 ચોક થશે 24y અને z. બરાબર, 24yz આ રીતે. તો અહીં 4z આગળ માઇનસ લખેલા છે તો ફરી પાછા પણ આપણે 4z આગળ માઇનસ લખવાના છે. એટલે શું થશે આપણું કે 2 ચોક 8 ને 8 16 અને પાછા થશે એ પણ કેવા z 16zx અને તે પણ આવશે માઇનસ. ગમે તે એક આગળ માઇનસ છે કૌંસ આગળ એટલે આપણો જવાબ આવશે માઇનસમાં. તો આ જે આખું સમીકરણ છે એ સમીકરણ આપણું શેનું છે તો 4z આગળ આપણે માઇનસ લખેલા છે. બરાબર છે, ફરી પાછા લખીશું આપણે આ રીતે કે 2x વત્તા 3y માઇનસ છે. બરાબર, 4z આગળ માઇનસ એટલે આપણે લખવાના છે 4z આગળ માઇનસ અને આખાનો વર્ગ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આનો આખાનો વર્ગનો અર્થ શું થાય કે આ જે રકમ આપેલી છે તે રકમ કેટલી વખત 2 વખત એટલે આનો જવાબ આવશે આ રીતે કે 2x વત્તા 3y માઇનસ 4z. ફરી પાછું તે જ આવશે કે 2x વત્તા 3y માઇનસ 4z આખાનો વર્ગ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે દાખલા નંબર 6 જોવાનો છે. દાખલા નંબર 6 નો પહેલો દાખલો છે. કેમ કે આપણે જે ઇમ્પોર્ટન્ટ દાખલા હોય તે જ આપણે જોતા છે માટે આપણે દાખલા નંબર 6 નો પહેલો દાખલો જોઈશું જે ઇમ્પોર્ટન્ટ દાખલો છે. વિદ્યાર્થી મિત્રો તો એનું સમીકરણ આપેલું છે 2x વત્તા 1 આખાનો ઘન. રકમ આપી છે આપણને આ રીતે કે 2x વત્તા 1 આખાનો ઘન. એનું સમીકરણ આવશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે આપણી પાસે નિત્યસમ છે આ રીતે કે a વત્તા b આખાના ઘનનું નિત્યસમ શું આવશે તો કે પહેલાનો ઘન બીજાનો ઘન નિયમના 3 પછી એક વખત ગુણાકાર અને એક વખત સરવાળો. બરાબર, તો આ નિત્યસમ પ્રમાણે આપણે આ દાખલો ગણવાનો છે. બરાબર, તો 2x વત્તા 1 આખાના ઘન નું સમીકરણ શું આવશે તો પહેલાનો ઘન એટલે ધારો કે આપણે અહીં a લખીશું ને આ બાજુ આપણે b લખીશું તો પહેલાનો ઘન એટલે આવશે આપણા કેટલા તો 2x આખાનો ઘન. બરાબર, 2x નો ઘન પ્લસ થશે આપણા 1 નો ઘન. ફરી પાછા નિયમના 3 છે તો આપણે પણ અહીં લખીશું નિયમના 3 પછી પહેલા કૌંસમાં આવશે 2x બીજા કૌંસમાં આવશે 1 અને ત્રીજા કૌંસમાં આવશે આપણા 2x વત્તા 1 એટલે કે એક વખત ગુણાકાર અને એક વખત સરવાળો. બરાબર, તો 2x નો ઘન એટલે થશે આપણા કેટલા તો 2 નો ઘન નો અર્થ વિદ્યાર્થી મિત્રો આ રીતે થશે કે 2 ને આપણે 3 વખત
ગુણવાનું છે તો 2 ને 3 માર્ક ગુણીશું તો 2 2 4 અને 4 દુ 8 એટલે થશે કેટલા આપણા 8x નો ઘન બરાબર પ્લસ 1 નો ઘન એટલે કેટલા થશે આપણા 1 જ થશે 1 ને આપણે 3 વખત ગુણીશું કે 100 વખત ગુણીશું જવાબ કેટલો આવશે 1 જ આવશે બરાબર પછી આ 3 3 નો ગુણાકાર કરીશું તો 3 દુ 6 અને 6 એકુ થશે આપણા 6x બરાબર ફરી પાછા પેલા લખીશું આપણે તો 2x + 1 આવું થશે બરાબર હવે આપણે જોઈશું તો આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો કે 8x નો ઘન + 1 પ્લસ હવે આ જે 6x છે તેનો એક વખત ગુણાકાર 2x સાથે કરવાનો અને એક વખત કરવાનો આપણે એક સાથે તો 6 × 2 એટલે 6 દુ થશે આપણા કેટલા 12 x બે વખત છે એટલે થશે x નો વર્ગ અને 6x × 1 એટલે થશે આપણા કેટલા તો 6x બરાબર હવે વિદ્યાર્થી મિત્રો એને આપણે ક્રમ પ્રમાણે લખવું હોય તો ક્રમ પ્રમાણે પણ લખી શકીએ આ રીતે કે પહેલા 8x નો ઘન આવશે પછી જોઈશું આપણે તો અહીં આવશે આપણા 12x નો વર્ગ આવશે પ્લસ તો પ્લસ જોઈશું આપણે 6x અને પ્લસ આવશે આપણા 1 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 3 ઘાત વાળું પદ 2 ઘાત 1 ઘાત વાળું પદ એટલે કે 1 ઘાત વાળું પદ અને પછી અચળ પદ બરાબર તો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 6 નો બીજો દાખલો જોવાનો છે જે આપણને ઇમ્પોર્ટન્ટ દાખલો છે આગળ દાખલા નંબર જે 1 હતો એ પ્લસ નો હતો આ જે છે તે આપણને માઈનસ નો આપેલો છે કે 2a - 3b આખાના ઘન તો એનું નિત્યસમ આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો કે a - b આખાનો ઘન એટલે બધામાં પેલામાં પ્લસ હોય તો બધામાં પ્લસ આવતા હોય માઈનસ છે તો બધામાં માઈનસ આવે બરાબર એટલે કે a - b આખાના ઘનનું શું આવે તો a નો ઘન - b નો ઘન -3ab અને કૌંસમાં a - b આ રીતે બરાબર તો અહીં તે જ રીતે આપણે લખીશું તો પહેલા આવશે આપણા શું આવશે તો 2a નો ઘન -3b નો ઘન માઈનસ ફરી પાછા નિયમના 3 પછી આવશે 2a એક વખત ગુણાકાર અને એક વખત આવશે સરવાળો આ શું થઈ ગયું 2a અને 3b એનો ગુણાકાર અને ફરી પાછા આવશે તો 2a - 3b એટલે કે એક વખત ગુણાકાર એક વખત સરવાળો અહીં બાદબાકી આપી છે એટલે આપણે બાદબાકી લખીશું આ રીતે બરાબર હવે ફરી પાછા જોઈશું તો 2 નો ઘન એટલે કેટલા થશે આપણા વિદ્યાર્થી મિત્રો 8 a નો ઘન 2 નો ઘન નો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો ફરી પાછું કે થશે 2 નો ઘન એટલે કે 2 ને આપણે ગુણવાનું છે કેટલી વખત 3 વખત બરાબર તો 2 × 2 એટલે કે થશે આપણા કેટલા 8 થશે બરાબર એટલે કે 8 અને a નો ઘન એટલે 8a નો ઘન તે પ્રમાણે 3b નો ઘન એટલે 3 નો ઘન કરીશું તો 3 તાલી 9 આ જ રીતે ગણીશું આ રીતે કે 3 × 3 × 3 તો 3 તાલી 9 અને 9 તાલી થશે આપણા કેટલા 27 તો અહીં લખીશું આપણે 27b નો ઘન બરાબર માઈનસ જોઈશું તો 3 દુ 6 અને 6 તાલી થશે આપણા 18ab બરાબર 18ab આ રીતે ફરી પાછો પેલો કૌંસ આપણે લખીશું આ રીતે કે 2a - 3b આગળ જોઈશું તો 8a નો ઘન જોજો અહીં કે 8a નો ઘન લખાશે ફરી પાછા 27b નો ઘન એવું લખાશે પછી જે 18ab આપેલા છે તેનો એક વખત ગુણાકાર 2a સાથે કરવાનો એક વખત ગુણાકાર 3b સાથે કરવાનો તો શું થશે અહીં જોજો કે 18 × 2 કરીશું તો થશે કેટલા 18 દુ થશે આપણા 36 બરાબર a × a આપણને 2 વાર આપેલા છે તો a નો શું થશે આપણો વર્ગ 2 વખત આપેલા છે એટલે a વર્ગ થશે અને b જે છે તે આપણે લખીશું અહીં આ રીતે બરાબર ફરી પાછા તો માઈનસ નો ગુણાકાર હવે માઈનસ સાથે કરવાનો છે એટલે માઈનસ થશે આપણા કેવા પ્લસ થશે બરાબર ને 18 × 3 તો 18 તાલી થશે આપણા 54 a આ બાજુ છે પેલી બાજુ 3 સાથે a નથી એટલે a ને બેઠા લખાશે અને b આપેલો છે તો b અને b 2 વાર છે એટલે b નો શું થશે આપણો વર્ગ વિદ્યાર્થી મિત્રો આ જે રીતના આપણે ઘનના દાખલા ગણતા હોઈએ ને તેમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે આપણે ઘનવાળા બે પદ આવે ને ત્યાર પછી x y આપેલું હોય કે ab આપેલું હોય તો એવું થશે કે પહેલી વખત a નો વર્ગ થાય અને b બેઠા લખાતા હોય બીજી વખત b નો વર્ગ થતો હોય અને a બેઠા લખાતા હોય બરાબર છે તે પ્રમાણે xy આપેલું હોય તો x નો વર્ગ લખાય y બેઠા લખાય પેલી બાજુ x જેમ છે તેમ જ આવે અને y નો શું થઈ જાય વર્ગ થઈ જાય એટલે કે લખાયા તે કે x વર્ગ y અને પેલી બાજુ x y નો વર્ગ આ રીતે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 2 પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે જે અહીં આપણો પૂરો થાય છે બરાબર તો આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 જોઈશું જેમાં કીધું છે આપણને કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત આપણે શોધવાની છે બરાબર વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય છે આમાંના દાખલા કિંમત શોધવાના દાખલા જેમાં વર્ગના દાખલા હોય
અને આ ઘનના દાખલા પણ હોય છે બરાબર 99 નો ઘન 99 નો ઘન એટલે આપણે 99 જે છે તે એકડાની લાઈનમાં જોઈએ તો કયા ઘડિયામાં આવતી હોય કઈ લાઈનમાં આવતી હોય 91 ની લાઈનમાં આવતી હોય બરાબર છે તો 91 ની લાઈનમાં આપણે જોઈએ કે 91 ની લાઈનમાં આપણે 99 જોઈએ છે 99 બરાબર તો 99 જે છે તે આપણા ઉપર નીચે આવવાના આપણા 100 અને ઉપર આવશે આપણા કેટલા 90 બરાબર તો જે આપણને 99 આપેલા છે તે કોની નજીક કહેવાય કોની નજીક કહેવાય કે 90 ની નજીક કહેવાશે કે 100 ની નજીક કહેવાય કોની નજીક કહેવાશે 100 ની નજીક તો 100 ની નજીક કહેવાય તેથી મિત્રો શું થશે કે 100 માંથી આપણે કેટલા બાદ કરીએ તો 99 રહેશે એટલે શું થશે અહીં લખાશે આપણું આ રીતે કે 100 - 1 આખાનો ઘન એટલે કે 100 માંથી 1 બાદ કરીશું તો આપણે રહેશે કેટલા 99 રહેશે બરાબર તો પછી આપણે જે રીતે આગળ દાખલા નંબર 6 જોયો તે પ્રમાણે અહીં ઘનના આપણે અવયવ પાડવાના છે તો શું થશે આપણે આ રીતે જોજો કે 100 નો ઘન હવે એ આપણે જે a - b ના નિત્યસમ છે તે પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે કે a - b આખાના ઘનનું નિત્યસમ શું આવશે તો કે a નો ઘન - b નો ઘન તે રીતે અહીં આપણે લખવાનું છે કે 100 નો ઘન માઈનસ અહીં આવશે આપણો 1 નો ઘન માઈનસ નિયમના 3 પહેલા કૌંસમાં આવશે 100 બીજા કૌંસમાં આવશે 1 અને ત્રીજા કૌંસમાં આવશે 100 - 1 બરાબર આ રીતે તો વિદ્યાર્થી મિત્રો 100 નો ઘન એટલે 100 ગુણ્યા 3 100 તાલી 300 એમ નહીં પણ 100 ને ગુણવાનું છે 100 નો ઘનનો અર્થ એવો થાય કે 100 ને ગુણવાનું છે આપણે કેટલી વખત 3 વખત ગુણીશું તો 1 એકુ 1 થશે ને એના પર 0 કેટલા ચડશે આપણા 6 0 બરાબર એટલે શું થશે આ રીતે કે એકમ દશક 100 1000 10,000 લાખ ને 10 લાખ કેટલા થશે 10 લાખ થશે આપણા બરાબર તો અહીં લખીશું આપણે 10 લાખ બરાબર માઈનસ 1 નો ઘન એટલે 1 ને 3 વાર ગુણીશું તો કેટલા આવશે 1 જ આવવાના બરાબર માઈનસ ફરી પાછા આ 3 3 નો ગુણાકાર કરીશું તો 3 ગુણ્યા 100 એટલે આવશે આપણા કેટલા તો 300 અને પેલા 1 એટલે 300 થવાના બરાબર અને 100 માંથી 1 બાદ કરીશું તો 100 માંથી 1 બાદ કરીશું તો કેટલા રહેશે આપણા 100 માંથી 1 જશે તો કેટલા રહેશે આપણા 99 રહેશે 100 માંથી 1 જાય તો 99 તો વિદ્યાર્થી મિત્રો જોઈશું ફરી પાછું કે અહીં આપેલા છે આપણને 10 લાખ -1 માઈનસ 99 ગુણ્યા 300 કરવાના છે જોજો વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી છે કે 99 ગુણ્યા 300 છે તો 300 નહીં કરીશું આપણે ખાલી 99 ગુણ્યા 3 કરીશું બરાબર 99 ગુણ્યા 3 તો 3 9 27 7 વધી 2 3 9 27 ને 2 29 એટલે આવશે 297 અને એના પર 300 ના 2 0 મૂકીશું આપણે એટલે આવશે કેટલા આપણા 29,700 તો અહીં લખીશું આપણે 29,700 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું આપણે કે આપણી પાસે છે 10 લાખની રકમ છે 10 લાખમાંથી માઈનસ આપણને 2 આપેલા છે કેટલા 29,700 અને આપેલા છે આપણને 1 તો કુલ થશે આપણા કેટલા 10 લાખ બરાબર અને માઈનસ 29,700 અને માં 1 ઉમેરીએ તો થવાના 2 માઈનસ એટલે 2 માઈનસ નો પ્લસ થશે બરાબર માઈનસ પ્લસ થશે એટલે 29,700 માં 1 ઉમેરીશું તો થશે આપણા કેટલા 29,701 તો આપણે 10 લાખમાંથી એટલા બાદ કરવાના છે જોજો તો અહીં લખીશું આપણે 29,701 બાદ કરવાના છે જોજો તો અહીં જોઈશું તો આપણું આ રીતે થશે કે 10 લાખમાંથી 29,701 બાદ કરીએ તો આ બાજુ રહેશે આપણા 10 ફરી પાછા આ બાજુ 9 9 આ બાજુ પણ 9 9 9 અને છેલ્લે આવશે આપણા 0 તો 10 માંથી 1 બાદ કરીશું તો રહેશે 9 આ બાજુ પણ રહેશે 9 9 માંથી 7 જશે તો રહેશે 2 9 માંથી 9 જાય તો 0 9 માંથી 2 જાય તો 7 અને છેલ્લે આવશે 9 ના 9 એટલે કે આવશે કેટલા આપણા 9,70,299 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ મળ્યો છે આપણને આ રીતે કે 9,70,299 બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ સાચો છે કે નહીં તે પણ જાણવું હોય ને તો આપણને ખબર પડતી હોય કેવી રીતે કે આપણે જે બાદ કરેલું છે તે અને જે જવાબ આવેલો છે તે એ બંનેનો સરવાળો કરીશું તો અહીં જે જવાબ આવે તે આપણા મૂળ જે બાદ કરેલું છે તેટલો આપણા થઈ રહેવા જોઈએ જો થાય તો આપણો આ જવાબ સાચો બરાબર જોઈ લો આપણે ગણતરી કરીએ કે 9 + 1 એટલે થવાના 10 10 શૂન્ય વધી 1 ફરી પાછા 9 ને વધી 1 એટલે 10 તો 10 શૂન્ય ફરી પાછી વધી 1 7 ને 2 9 ને 1 10 ફરી પાછા 10 શૂન્ય વધી 1 ફરી પાછા 9 ને વધી 1 એટલે 10 તો 10 શૂન્ય ફરી પાછા વધી 1 7 ને 2 9 ને 1 10 10 તો શૂન્ય ફરી પાછા વધી 1 અને 9 ને પેલી વધી 1 એટલે થશે આપણા કેટલા તો 10 તો જોઈ લો 1 2 3 4 5 અને 6 એટલે કે આપણા બની ગયા છે કેટલા 10 લાખ તો
તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપણો ઉપરનો આવી ગયો છે એટલે આપણને એટલું ખબર પડે કે 9,70,299 જે જવાબ આપણો આવેલો છે એ જવાબ આપણો કેવો છે? સાચો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 1 જે છે તે ઇમ્પોર્ટન્ટ દાખલો છે. પ્રેક્ટિસ કરશો તો આવી જ જાય એવું છે અને પરીક્ષા માટે પણ ખૂબ જ જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો આગળ આપણે દાખલા નંબર 2 જોઈશું. તો આગળ દાખલા નંબર 2 વિદ્યાર્થી મિત્રો આ રીતે છે કે 102 નો ઘન. બરાબર. હવે ફરી પાછા આગળનો જે દાખલા નંબર 1 જોયો આપણે તે એવો દાખલો હતો કે 99 નો ઘન. 99 નો ઘન એટલે તમને સમજાવ્યું તે વિદ્યાર્થી મિત્રો શું થશે કે 99 એટલે કયા લાઈનમાં આવતા? એકડાની લાઈનમાં, તો કે 91 ની લાઈનમાં. બરાબર. 91 ની લાઈનમાં આપણા 99 આવતા હતા. તે 90 અને 100, તો 100 ની નજીક હતા એટલે આપણે 100 - 1 એવું લખેલું હતું. જે અહીં આપેલા છે આપણને 102. 102 એટલે કોની લાઈનમાં આવશે? તો 101 ની લાઈનમાં. તો 102 અને છેલ્લે નીચે આવશે કેટલા? આપણા 110 આવશે. ઉપર આવશે કેટલા? આપણા રાઉન્ડ ફિગર રકમમાં જોઈએ તો કેટલા આવવાના? આપણા 100 આવવાના. તો આપણને જે આ રકમ આપી છે 102, એ 102 110 ની નજીક આવશે કે 100 ની નજીક આવે? કોની નજીક આવવાના? 100 માં 2 ઉમેરીશું તો 102 થવાના અને 110 માંથી 8 બાદ કરીશું તો આપણને 102 મળવાના. બરાબર છે. તો 8 જે છે તે દૂર, આ વધારે રકમ છે, મોટી રકમ છે અને આ 100 જે છે તે 100 ની નજીક, 100 માં 2 પ્લસ કરીશું તો આપણને 102 મળી જશે. બરાબર. એટલે કે 100 એની નજીક છે. 102 ની નજીક કોણ છે? 100. એટલે કે આપણે લખીશું અહીં આ રીતે કે 100 પ્લસ 2 આખાનો ઘન. બરાબર. હવે આપણે જે પેલા નિત્યસમ છે એ નો ઘન પ્લસ બી નો ઘન. બરાબર. તો તે રીતે અહીં આપણે આ દાખલો ગણવાનો છે નિત્યસમ મુજબ. બરાબર. તો ફરી પાછો આવશે કે 100 + 2 આખાનો ઘન એટલે શું આવશે? તો પહેલા લખાશે આપણા 100 નો ઘન પ્લસ આવશે આપણા 2 નો ઘન પ્લસ નિયમના 3 જે આપણા નિત્યસમ છે તે પ્રમાણે પહેલા કૌંસમાં આવશે 100, બીજા કૌંસમાં આવશે 2 અને ત્રીજા કૌંસમાં આવશે 100 + 2 એટલે કે આ રીતે થશે. બરાબર. આગળ દાખલા નંબર 1 માં જોયું તે પ્રમાણે કે 100 નો ઘન. 100 નો ઘન એટલે ફરી પાછું યાદ કરાવું કે 100 ને ગુણવાનું છે આપણે 3 વખત. 3 વખત ગુણીશું એટલે આનો જવાબ આવશે કેટલો આપણો વિદ્યાર્થી મિત્રો? 10 લાખ. બરાબર. આ રીતે 10 લાખ થશે. ફરી પાછા 2 નો ઘન. 2 નો ઘન એટલે 2 ને પણ ગુણવાનું છે આપણે 3 વખત એટલે કે 2 × 2 × 2 તો 2 2 4 અને 4 દુ થશે આપણા 8. બરાબર. તો અહીં થશે આપણા 8 થશે. ત્યાર પછી આ 3 એ 3 નો ગુણાકાર કરીશું તો 3 × 2 એટલે 3 દુ થશે આપણા કેટલા? 6 ને પેલા ગુણ્યા 100 તો 6 × 100 એટલે થવાના કેટલા? આપણા 600. બરાબર. ફરી પાછું જોઈશું તો 100 + 2, 100 + 2 એટલે થશે કેટલા આપણા વિદ્યાર્થી મિત્રો? 102. હવે આને વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પણ ગણી શકીએ આપણે કે અહીં આપણને 6 આપેલા છે તો 600 × 100 એટલે આપણા 60000 થાય અને 600 × 2 એટલે આપણા 1200 થવાના. તો એ બધાનો સરવાળો કરીને પણ ગણી શકીએ અને આ રીતે ડાયરેક્ટ પણ લખી શકીએ કે 100 + 2 એટલે કેટલા? તો કે 102 ને 102 ને હવે 6 સાથે ગુણી કાઢીએ એટલે કે 600 સાથે ગુણી કાઢીએ તો આપણને ડાયરેક્ટ જવાબ આ રીતે પણ મળતો હોય. બરાબર. તો અહીં લખીશું આપણે આ રીતે કે આપેલા છે આપણને 10 લાખ. બરાબર. પ્લસ 8 અને પ્લસ 102 × 6 કરીએ. જોજો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 102 × 6 કરીશું તો 6 દુ 12 આપણા 12 આવે છે. ડાયરેક્ટ બે રકમ આવે છે એટલે 0 સાથે આપણે ગુણવાનું નથી. પછી આપણે 6 ને 1 સાથે ગુણીશું તો 6 × 1 થશે આપણા કેટલા? 6. ને હવે પેલા ઉપરના 2 0 આપણા મૂકીશું એટલે આપણા બનશે કેટલા? 61200. તો અહીં લખવાના છે આપણે 61200. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો 61200 છે, પછી 8 છે અને 10 લાખ છે. તો તેનો આપણે સરવાળો કરવાનો છે તો અહીં આવશે આપણે 10 લાખ એટલે કે આ રીતે 10 લાખ છે અને છેલ્લે આપેલા છે કેટલા? આપણને 8 તો આપણે 8 લખવાના છે. સરવાળો કરીશું તો શું થશે? આપણે 8 ના 8 0 2 1 6 0 1 એટલે કેટલા આવશે? 10,61,208. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાનો જવાબ આપણને મળે છે કે 10,61,208. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 2 પણ અહીં પૂરો થાય છે અને આ પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે પરીક્ષા માટે. હજી આપણે એક દાખલો જોઈશું. તો આગળ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 જોવાનો છે આપણે 998 નો ઘન. 998 નો 3 ઘાત. હવે જોજો ફરી પાછું વિદ્યાર્થી મિત્રો કે 998 એટલે કેટલા? તો 991 ના ઘડિયામાં આપણા 998 આવે. તો ઉપર આવવાના આપણા 900 ને કેટલા આવશે? 991 અને નીચે આવવાના કેટલા? આપણા 998. બરાબર. 998 આવશે, પછી 999 આવવાના
અને પછી આવશે કેટલા આપણા 1000 બરાબર। તો આપણા જે 998 જે છે તે કોની નજીક છે ઉપર આવશે આની પાછળ કેટલા 990 તો રાઉન્ડ ફિગર આપણી છે 990 અને નીચે આપેલા છે આપણને 1000 આપણે જોવાનું કે કોની નજીક આવેલા છે એમ પણ વિદ્યાર્થી મિત્રો જો કે તમને સીધું કેવું છે તો દરેક લાઈનમાં કે માનો કે આપણે 11 ની લાઈન હોય અને 11 ના ઘડિયામાં અહીં વચ્ચે આપણા 15 આવતા હોય તો 11 થી 15 સુધીમાં જો કોઈ રકમ આપેલી હોય જેમ કે તમને કેવું છું આ રીતે કે 23 નો ઘન આપેલો હોય તો 23 નો ઘન એટલે 15 સુધી જો આવતા હોય તો આપણે એને પ્લસ કરીને લખવાનું જેમ કે 23 એટલે તમારા કઈ લાઈનમાં આવે તો કે 21 ની લાઈનમાં આવે એને લખાશે કેવી રીતે તો કે 20 + 3 આખાનો ઘન આ રીતે લખાશે એટલે કે થશે આપણા કેટલા 23 નો ઘન અને માનો કે અહીંયા આપેલા છે 15 એટલે કે અહીંયા આપેલા છે આ રીતે કે માનો કે 18 નો ઘન આપેલો છે અથવા 28 નો ઘન આપેલો છે બરાબર તો 28 એટલે કેટલા તો કે તમારા 21 ની લાઈનમાં 28 જે છે તે કોની નજીક આવે તો કે 25 ની નીચે જો 25 હોય કે 25 ની નીચે આપેલા હોય તો નીચે આપેલા હોય તો પછી આપણે માઈનસ કરવાનું જો 25 અથવા 25 ની ઉપર હોય તો આપણે પ્લસ કરી લખવાનું આ દરેક દાખલામાં એક જ સરખું આવશે બરાબર કે 11 છે તો માનો કે અહીં 2 ની જગ્યા 15 ની જગ્યા નીચે 15 અને 20 ની વચ્ચે આપણને 18 આપેલા છે તો 18 નો ઘન એટલે કેટલા તો 18 કોની નજીક આવવાના અથવા 15 ની નીચે આવે છે એટલે આપણે માઈનસ કરીને લખવાનું બરાબર એટલે શું થશે 18 નો ઘન એટલે શું થવાના તો કે 20 - 2 20 - 2 આખાનો ઘન અને 25 એટલે કેટલા તો 25 કે 25 ની ઉપર હોય તો આપણે પ્લસ કરીને લખવાનું કે 20 + 5 આખાનો ઘન બરાબર આ એકદમ તમને સચોટ લખી દીધું જોઈ લેવું કે દરેક લાઈનમાં આપણું આ રીતે આવે કે 5 આવે 15 25 35 45 તો 5 સુધી જ્યાં સુધી આવે ત્યાં સુધી આપણે પ્લસ કરીને લખવાનું ત્યાર પછીના નીચે જે આવે કે 26 27 28 કે એના પછીની કોઈ પણ રકમ હોય એકલાની લાઈનમાં તો જે આવતું હોય તે આપણે માઈનસ કરીને લખવાનું જેમ કે 17 આપેલા હોય તો 20 - 3 એટલે 17 થવાના પછી આપેલા છે માનો કે 97 આપેલા છે તો 97 એટલે કેટલા તો કે 100 - 3 આખાનો ઘન 100 માંથી 3 જાય તો કેટલા રહેવાના 97 અને કોની નીચે છે તો 95 ની નીચે છે બરાબર છે આ રીતે એટલે શું થશે એ રીતે લખવાનું છે તો આપણને આપેલા છે 998 આપેલા છે તો એ 998 જે આપેલા છે તો કોની નજીક આવે છે આપણા 1000 ની નજીક તો 1000 ની નજીક એટલે 1000 માં કેટલા બાદ કરીએ તો આપણા 998 રહેવાના કેટલા રહેશે તો 1000 માં આપણે 2 બાદ કરીએ 1000 માંથી 2 બાદ કરીએ તો આપણા રહેવાના 998 અને પાછો આખાનો ઘન બરાબર આ રીતે તો અહીં લખીશું આપણે કે 1000 - 2 આખાનો ઘન ફરી પાછા આપણે a - b આખાનું નિત્યસમ છે તે પ્રમાણે આપણે પાછો દાખલો ગણીશું તો અહીં લખીશું આપણે કે 1000 નો ઘન બરાબર 1000 ને ગુણવાનું છે વિદ્યાર્થી મિત્રો 3 વખત બરાબર તો ફરી પાછા લખીશું આપણે 2 નો ઘન માઈનસ નિયમના 3 પહેલા કૌંસમાં આવશે 1000 બીજા કૌંસમાં આવશે 2 અને ત્રીજા કૌંસમાં આવશે 1000 - 2 બરાબર આ રીતે તો શું થશે 1000 નો ઘન એટલે જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે કે 1000 ગુણ્યા 1000 ગુણ્યા 1000 એટલે 1000 ને આપણે ગુણવાનું છે 3 વખત તો 3 ને 3 6 ને 3 9 એટલે ઉપર કેટલા 0 ચડશે આપણા 9 0 ચડશે એક પર બરાબર આ રીતે એટલે કે લખાશે કેવી રીતે એકમ દશક 100 1000 10000 લાખ 10 લાખ કરોડ અબજ અને 10 અબજ આ રીતે થશે બરાબર એટલે કે એક પર આપણા 0 ચડશે કેટલા 9 0 ચડશે બરાબર આ રીતે માઈનસ 2 નો ઘન એટલે ફરી પાછું 2 ને આપણે 3 વાર ગુણવાનું છે કે 2 2 4 ને 4 2 થવાના આપણા 8 બરાબર આ રીતે કે 2 દુ 4 ને 4 દુ થશે આપણા કેટલા તો 8 થશે પછી આ 3 નો ગુણાકાર કરીશું તો 3 ગુણ્યા 2 એટલે 3 દુ થશે આપણા કેટલા 6 અને પાછા 1000 સાથે ગુણવાનું છે એટલે કેટલા બનશે આપણા વિદ્યાર્થી મિત્રો 6000 બરાબર આગળ જોઈશું તો 1000 માંથી 2 બાદ કરીશું તો આપણા રહેવાના છે કેટલા 998 આ રીતે બરાબર ફરી પાછા જોઈશું તો એક પર 90 યાદ રાખીને એક 0 ઓછું ન લખાતું હોય તે આપણે જોઈ લેવાનું બરાબર આગળ લખીશું 8 પ્લસ 6000 ગુણ્યા 998 કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કરીશું આટલા કે 998 ગુણ્યા ખાલી 6 જ કરીશું આપણે બરાબર તો 6 8 થશે આપણા કેટલા 6 8 48 વધી 4 6 9 54 54 ને 4 58 58 નો 8 અને વધી આવશે 5 બરાબર 6 9 54 ને 5 54 ને 5 થશે આપણા કેટલા 59 તો આપણા આવશે 59 88 અને એના ઉપર 3 0 આ રીતે એટલે શું બનશે એકમ દશક 100 1000 10000 લાખ અને 10 લાખ એટલે કેટલા આવશે
59,88,000 બરાબર આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે આ રીતે 10 અબજ રૂપિયા છે, તેમાંથી અને પાછા આપણે સરવાળો બે માઇનસ છે એટલે માઇનસ માઇનસ આપણા થવાના છે પ્લસ બરાબર. અને અહીં જોઈશું તો 59,88,000 અને થવાના છે આપણા કેટલા પાછા 8. જે 8 છે તે પણ આપણે ઉમેરવાના ને બરાબર. હવે આપણે બાદ કરીશું એટલે લખાશે આપણા 008. ત્યાર પછી ફરી પાછા આવશે આપણા 88 અને આવશે 59 એટલે કે 59,88,008 આટલા બાદ કરવાના છે બરાબર. જોજો તો અહીં આવશે આપણા 10 બધામાં જ પછી આવશે આપણા કેટલા ફરી પાછા બધામાં આવશે 9 અને છેલ્લે આવશે 0 આવશે બરાબર. જોજો તો 10 માંથી 8 જશે તો રહેશે 2, 9 ના 9 ફરી પાછા 9 ના 9, 9 માંથી 8 જશે તો 1 ફરી પાછા 9 માંથી 8 જાય તો 1 ફરી 9 9 થશે 0, 9 માંથી 5 જાય તો 4 ફરી પાછા ઉપરથી 9 અને ફરી પાછા 9 એટલે કે આ રીતે 99 40 11 992 આટલો જવાબ આવશે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો જવાબ મળે છે આપણને 99 40 11 992 બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 7 નો ત્રીજો દાખલો છે તે અહીં આપણો પૂરો થાય છે અને ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. પ્રેક્ટિસ કરશો તો આવી જશે. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.